અત્યારે માતાજીનો પર્વ એટલે નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે અને લોકો મોડી રાત સુધી માતાજીના ગરબા રમી ધામધૂમપૂર્વક નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સંસ્કૃતિને ભૂલી લોકો વેસ્ટર્ન સંસ્કૃતિ અપનાવી નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે વર્ષો જૂની પરંપરા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ડીસાની નવજીવન બીએડ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કયા પ્રકારની નવરાત્રિને લઈને ઉજવણી કરાઈ છે અને લોકોને શું સંદેશ આપવા માંગે છે, આવો જાણીએ। નવરાત્રિ એટલે શક્તિની ભક્તિનો તહેવાર અને આ તહેવાર આપણે પરંપરાથી વર્ષોથી ઉજવતા આવ્યા છીએ। જ્યારે આજના આધુનિક જમાનામાં આ પરંપરા ભૂલાતી જાય છે। આપણે સૌપ્રથમ શેરી ગરબાથી શરૂઆત કરી હતી કે માતાજીની એક થાળી લઈએ અને થાળીને સુંદર રીતે સજાવી ઘટ સ્થાપન કરી અને આની આજુબાજુ આપણે ગરબા રમીએ અને માને કાલાવાલા કરતા હતા। આજે માતાજી એકદમ સાઈડમાં અને દૂરમાં થઈ ગયા અને ભપકો એટલો વધી ગયો કે અત્યારે કઈ નવરાત્રિ છે, વાઇબ્રન્ટ નવરાત્રિ છે કે નવા નવા નામોથી અવનવું આવતું રહે છે। ત્યારે પ્રાચીનતમ જે થાળી શણગારનો આપણી જે પરંપરા હતી એને ઉજાગર કરવા માટે શ્રી નવજીવન બીએડ કોલેજ પરિવારે આજે સનિષ્ઠ પ્રયાસ કર્યો છે। વેસ્ટમાંથી બેસ્ટ પ્રાકૃતિક રંગો અને ખાસ કરીને કંકુ, અબીલ, ગુલાલ અને હળદરથી સુંદર મજાની સજાવટ કરવામાં આવી। 110 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને 51 આરતીઓનો મહાશણગાર કરી 51 દીકરીઓએ આજે એક મહાઆરતી કરી છે, જેનો અમે ખૂબ આનંદ છે। ખાસ એ સંદેશ છે કે આપણી જે પરંપરા છે એ ન ભૂલાય અને આ પરંપરા જે ઘટ સ્થાપન કરવાની હતી કે થાળી શણગારની હતી એ જાળવી રાખે અને સુંદર મજાથી માની આરાધના કરે, એવો અમારો પ્રયાસ છે। ડીસામાં નવજીવન બીએડ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ માતાજીનો થાળીનો શણગાર સજી અનોખી રીતે નવરાત્રિ પર્વને ઉજવણી કરી લોકોને ભારતીય સંસ્કૃતિ જે વર્ષો જૂની પરંપરા મુજબ માતાજીની આરાધના કરવાનો પર્વ જાળવી રાખવા અપીલ કરી છે। હું નવજીવન બીએડ કોલેજમાં બીએડનો અભ્યાસ કરું છું। આજે અમારી કોલેજમાં નવરાત્રિ અંતર્ગત કાર્યક્રમો રાખે છે, જેમાં દરેક વિદ્યાર્થી તાલીમાર્થી પોતાના જૂના કલ્ચરને ભૂલી ગયેલા હોય એનો પુનઃ યાદ અપાવવા માટે એક પ્રોગ્રામ રાખેલો છે। તેમાં દરેક તાલીમાર્થી પોતાની વસ્તુ થાળી ઘરેથી તૈયાર ના લઈને આવતા કોલેજમાં આવી થાળી તૈયાર શણગારનો કાર્યક્રમ રાખેલ છે। અહીં આવીને બધા પોતાની રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી પ્રાકૃતિક રંગો, પ્રાકૃતિક વસ્તુઓ અને ફૂલોનો ઉપયોગ કરી 51 થાળી બનાવી છે। આ પ્રોગ્રામને અંતે અમે બધા ભેગા થઈને મહાઆરતી કરવાના છીએ। આ લોકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે જેનાથી લોકો જે નવી કલ્ચર પ્રમાણે જઈ રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ ભૂલી રહ્યા છે તેમાં પુનઃ પાછા જાય, એની અમારા કોલેજ વતી હું અપીલ કરું છું। પણ એ છે કે અત્યારે લોકો મોડી રાત્રા સુધી ગરબા રમે છે, અમુક ફિલ્મી ગીતો ઉપર ગરબા રમે છે, એ બધું નવી કલ્ચર પ્રમાણે જીવી રહ્યા છે। તો એ બધું ભૂલી માતાજીની આરાધનામાં ભક્તિમાં લીન થઈને જે જૂના પરંપરાગત રીતે આપણે કરીએ એવી બધી અમારી કોલેજ વતી સંદેશ છે, જેમાં અમારા કોલેજના તાલીમાર્થીઓએ જે 51 થાળી શણગારી રહ્યા છે એ શણગારી અને અમે મહાઆરતી કરવાના છીએ।